આ આજે મનરેગામાં કામ કરનારા કેટલાક એજન્સી જે છે એ જેમની તપાસ થઈ રહી છે. એટલે સ્વાભાવિક છે, જિલ્લાના સંસદ સભ્ય તરીકે મારે જાણવું જરૂરી છે. એટલે મેં એમને સામેથી બોલાયા, કામ કર્યું હતું અને હું જાણું પણ છે એમને. મેં બોલાયા અને રાજપીપળા કરજણ રેસ્ટ હાઉસમાં, સરકારી રેસ્ટ હાઉસ છે, કરજણ રેસ્ટ હાઉસ ને સરકારી રેસ્ટ હાઉસ છે ગુજરાત રાજ્ય સરકારનું, એમાં મેં એમના એક પ્રતિનિધિ હતા, એમને બોલાયા 1 મહિના પહેલા ને એમને પૂછ્યું, ભાઈ સાચી વાત તમે કહો, જે છે તે તમે કહો કે આ કઈ રીતના શું છે. મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે. ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે પણ જવાબદાર લોકો હોય, કમિશનર હોય કે પછી મંત્રી હોય, આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે. એજન્સીને કામ મળે ત્યાં સુધી સેટિંગ હોય છે અને ત્યાર પછી જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી ડીઆરડી નિયામક છે કે તાલુકાના અધિકારીઓ, આમાં બધા ઇન્વોલ્વ હોય. અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય, પાર્ટીના ઘણા બધા, દરેક પાર્ટીના લોકોને, બધા લોકોને આણે ફંડ આપ્યું, મને કીધું, મને યાદી બતાવી. એટલે આજે તપાસ, એટલે જ હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખું એને પણ પૂછવું જોઈએ કે આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે, કોને કોને એને ફંડ આપ્યું છે. શરૂઆત તો ગાંધીનગરથી કરે. ગાંધીનગરના દૂધે ધોયેલા નથી, તપાસ તો આપી દેશે, પણ પોતે પોતાના દેવા તળે અંધારું એ જોતા નથી. એજન્સીઓને મેં બોલાયા હતા, જે અલગ અલગ રીતના બોલાયા હતા, અને જે તપાસ થઈ રહી છે જલારાય એજન્સી માણસને પણ મેં બોલાયો હતો, અને કરજણ રેસ્ટ હાઉસમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં બોલાયો હતો. અને મેં પૂછ્યું, જે મને કીધું એનું બહુ બધું કે જે તપાસ બધા મીડિયામાં બધા મોટી મોટી વાતો કરે, એ લોકોને બી હપ્તા મળ્યા છે, ટકા એમને પણ બધાને મળ્યા છે, કોઈ બાકી નથી. ભાજપ વાળો હોય, કોંગ્રેસ વાળો હોય, આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય, કોઈ બાકી નથી. એની પાસે આખી યાદી છે. એ તો એનો વિષય, મને તો કીધું, મને તો ખબર છે કોણ છે તે. જ્યાં હું એકદમ મારે હું શું કામ, એમનો વિષય એ કે જે મને માહિતી આપી બધી, મને કીધું, મને એવું કીધું કે ત્યાં ગાંધીનગર મંત્રીઓને કેટલા આપ્યા, સચિવોને કેટલા આપ્યા, કમિશનરને કેટલા આપ્યા, ડીડીઓને કેટલા આપ્યા છે, ભરૂચનો ડીડીઓ હોય કે પછી ડીઆરડી નિયામક હોય કે નર્મદાના કે પછી એને. અને બીજી એ પણ વાત કે ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં, પંચમહાલ, દાહોદમાં પણ આજ રહ્યું છે. ત્યાં એને એવું કીધું કે સ્વર્ણિમ જે એજન્સી છે એનો કેમ તપાસ થતો નથી. દાહોદ ને પંચમહાલ વિસ્તારની અંદર સ્વર્ણિમ, મહીસાગરની અંદર સ્વર્ણિમ એજન્સી જે કામો કર્યા એ પણ તપાસ થવું જોઈએ. એને મને વાત કરી. મેં કીધું તમે માંગો તપાસ. એમને કીધું તમે તપાસ માંગો, અમે સહયોગ કરીશું. એ સ્વર્ણિમ જેની હોય તેની, તો એના માટે એમને જ આરોપ મૂક્યો, અમારું એટલું તપાસ સ્વર્ણિમની કેમ થતી નથી. મેં કીધું એ તમે જ માંગો, લેખિતમાં માંગો તમે, એની પણ સરકાર તપાસ કરશે. સરકાર બિલકુલ પારદર્શક વહીવટમાં માને છે. અને અમારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી તટસ્થ રીતના કોઈની સાથે અન્યાય નહીં થવા દે. એમાં સ્વર્ણિમ હશે કે જલારામ વાળા હશે કે અથવા જે બી કોઈ હશે, એ મુખી હશે, જે બી કોઈ હશે, બધાની તપાસ થતી. આખા હું પણ એમ કહું છું, સરકારને પણ કહું છું, એકલા ભરૂચ નર્મદાનો આખા ગુજરાતમાં તપાસ કરો. એક તાલુકામાં, પંચમહાલ, દાહોદ થી માંડીને બીજા જ્યાં જ્યાં હોય, દક્ષિણ ગુજરાત, બધા જ વિસ્તારની અંદર આ તપાસ થવી જોઈએ. એ એજન્સી પાસે લિસ્ટ છે, એ એજન્સી પાસે લિસ્ટ છે કોને કોને પૈસા આપ્યા છે. વિરોધ પક્ષ વાળા બી સહકારી મારે છે ને, એ ખોટી સહકારી માને છે. પૈસા લેવો ને ખાલી મીડિયા સમક્ષ બધી મોટી મોટી વાતો કરી, બાકી પહેલે એના પગ તળે અંધારું છે, તપાસ કરે. ગાંધીનગરમાં કોઈ દૂધે ધોવાયેલા નથી એવું ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહેતા સોંપો પડી ગયો છે. કોઈને પણ થાય કે તેમણે આવું કેમ જણાવ્યું, તો જાણી લો કે તેમણે ભરૂચમાં ચાલતા મનરેગા કૌભાંડના સંદર્ભમાં આ વાત જણાવી છે. તેમનું કહેવું છે કે ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં મંત્રીથી લઈને લગભગ બધા જ અધિકારીઓએ તેમાં રૂપિયા લીધા છે, કોઈ બાકી નથી. ગાંધીનગરમાં હપ્તારાજ ચાલે છે અને જ્યાં સુધી ગાંધીનગરમાં હપ્તો ચૂકવાય નહીં ત્યાં સુધી કોઈ કામ પણ મળતું નથી અને તેની મંજૂરી પણ મળતી નથી. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ગાંધીનગરથી સેટિંગ થાય છે અને તેના માટે મંત્રી બચુ ખાબડના પુત્રના ખુલેલા નામથી પણ મોટો પુરાવો કયો જોઈએ. તેની સાથે તેમણે જણાવ્યું હતું કે વિપક્ષ ભલે ગુલબાંગુ પોકારે, પરંતુ મનરેગા કૌભાંડમાં તો રીતસર ગાંધી અને વૈદ્યનું સહિયારું ચાલે છે. બીજા શબ્દોમાં કહીએ તો શાસક અને વિપક્ષ બંને અહીં કુલડીમાં ગોળ ભાંગે છે. તેમણે જણાવ્યું હતું કે આશ્ચર્યની વાત તો એ છે કે જે વિપક્ષના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે તેમણે પોતે પણ રૂપિયા લીધા છે.
તેમણે દાવો કર્યો હતો કે મનરેગા કૌભાંડમાં કામ કરનારી એજન્સીએ આ બધા નેતાઓને રૂપિયા આપ્યા હતા અને જેથી તેમના ખિસ્સા ગરમ રહે તો એજન્સીને કામ મળે. તેની સાથે મનસુખ વસાવાએ ઉમેર્યું હતું કે મને પણ આ વાત એજન્સીના માણસોએ જ કરી હતી. આ કૌભાંડ આચરનારી એજન્સીના કેટલાક માણસો મને મળવા આવ્યા હતા અને મારી સાથે મુલાકાત દરમિયાન આ બધો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મને એક યાદી પણ બતાવી હતી જેમાં લગભગ દરેક રાજકીય પક્ષના નેતાઓને કેટલા રૂપિયા ચૂકવવામાં આવ્યા છે તેનો ઉલ્લેખ પણ હતો. મનસુખ વસાવાએ ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડને લઈને કરેલો વિસ્ફોટ બતાવે છે કે મેક્સિમમ ગવર્નર્સ અને મિનિમમ ગવર્નર્સનો મુદ્રાલેખ ધરાવતા આ શાસનમાં ભ્રષ્ટાચારનો લૂણો કેટલી હદ સુધી લાગી ગયો છે. ઘણા તો તેને ભ્રષ્ટાચારનું કેન્દ્રીકરણ પણ કહે છે અને તેથી એમ કહેવાય છે કે અગાઉના શાસકોના સમયમાં ભ્રષ્ટાચારનું વિકેન્દ્રીકરણ થતું હતું જ્યારે અહીં તો ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીકરણ થયું છે. આના પરથી તો એ જ વાત પુરવાર થાય છે કે સામાન્ય પ્રજાનું કરી નાખવાની વાત આવે ત્યારે કોઈ શાસક અને વિપક્ષ હોતું નથી. બધા એક મણકાની માળા બની જાય છે અને ભાગ બટાઈ કરી લે છે. પણ કૌભાંડનો વિસ્ફોટ તો ત્યારે થાય છે કે જ્યારે આ ભાગ બટાઈમાં વાંધો પડે છે. શાસક પક્ષ હોય એટલે તેનો ભાગ તો સ્વાભાવિક રીતે મોટો હોય જ્યારે વિપક્ષનો ભાગ હંમેશા ઓછો હોય. તેથી વિપક્ષ પણ આ પ્રકારની વાત આવે ત્યારે વિરોધ પણ કરે છે પણ ફક્ત દેખાવ પૂરતો જ વિરોધ કરે છે. મનસુખ વસાવાએ ત્યાં સુધી જણાવ્યું હતું કે ગાંધીનગરમાં દરેક પક્ષના આગેવાનો, મંત્રીઓ, સચિવો, અધિકારીઓના સ્તર સુધીના રૂપિયા પણ મળ્યા છે. પછી આ પ્રકારનું કૌભાંડ બેરોકટોક ચાલવાનું છે. આ તો કદાચ એક કૌભાંડની વાત થઈ. બીજા ઘણા આવા કૌભાંડ ક્યાં કેટલા પ્રમાણમાં ચાલતા હશે તેની કોને ખબર છે. ગાંધીનગર વાળાનું સેટિંગ અનેક જગ્યાઓ પર હોઈ શકે છે. જો કે મનસુખ વસાવાએ જાણે દહીં અને દૂધ બંનેમાં પગ રાખતા હોય એમ જણાવ્યું હતું કે મને તો મનરેગાની એજન્સીઓએ આ પ્રકારની વાત કરી છે. આમ તેમણે અહીં બંદૂક એજન્સીના માણસોના ખભે રાખીને ફોડી છે. તેમનું કહેવું છે કે મનરેગા કૌભાંડની તપાસ ભરૂચથી થવાથી કોઈ દહાડું વળવાનું નથી. આ તપાસ વાસ્તવમાં ગાંધીનગરથી થવી જોઈએ. ગાંધીનગરથી તપાસ થશે તો જ આ કૌભાંડનો છેડો પકડાશે, એ સિવાય નહીં પકડાય. આ મનસુખ વસાવાના આક્ષેપના પગલે હવે ભરૂચના મનરેગા કૌભાંડના છેડા છેક ગાંધીનગરને અડી ચૂક્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે મનસુખ વસાવાએ જે કહ્યું તે બધું મૌખિક આક્ષેપ કર્યા પરંતુ તેમની પાસે જ્યારે લિસ્ટ માંગવામાં આવ્યું તો આવી કોઈ યાદી પોતાની પાસે હોવાનો ઇનકાર કર્યો. તેમનું કહેવું હતું કે એજન્સીઓના માણસોએ તેમને ફક્ત આવી યાદી બતાવી છે, આપી નથી. આ મનસુખ વસાવાએ પણ રીતસર તળાવમાંથી કોરા નીકળી જવાય તે રીતે આ બાદ સોગઠા માર્યા છે અને તેની સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમની વાતનો આધાર એજન્સીના માણસોએ કરેલી વાત છે. હવે આ વાત કેટલી સાચી છે તે પણ પાછો તપાસનો વિષય છે. આમ કહીને મનસુખ વસાવાએ રીતસરની બે મોઢાની વાત કરી છે અને જેથી તે ક્યાંય પણ વાંકમાં ન આવે અને તેમણે કશું જ આ સાબિત કરવાનું પણ ન આવે તથા જે કહેવાની વાત છે તે કહેવાય પણ જાય. તેમણે તેમના આક્ષેપોમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને હોદ્દેદારોને વારંવાર ટાંક્યા છે. તે જોતા તેમના આક્ષેપોમાં રાજકીય ઈરાદાની પણ બૂ આવે છે. તેમણે આમ આદમી પાર્ટીના સમર્થનથી ચૂંટાયેલા સરપંચો અને હોદ્દેદારોના ક્ષેત્રોમાં પણ તપાસની વાત કરી અને તે પણ બતાવે છે કે તેઓ આખી વાતને બીજા પાટે ચડાવવાનો પ્રયત્ન કરે છે, જાણે આખી વાતને બીજી જ દિશામાં લઈ જવા માંગતા હોય. તેમણે મનરેગાના કામો કરનારી સ્વર્ણિમ નામ ધરાવતી એજન્સીનો પણ ઉલ્લેખ કર્યો છે. આ એજન્સીના કામોની વિગતવાર તપાસ થવી જોઈએ તેમ જણાવ્યું હતું પણ તેની સાથે તેમણે એમ પણ જણાવ્યું ન હતું કે કેમ આ જ એજન્સીના કામની તપાસ થવી જોઈએ. તેમની પાસે આ એજન્સી અંગે એવી તે કઈ વિગત છે કે જેથી તેમને તપાસ કરવાની જરૂર પડી તેમ લાગી રહ્યું છે. તેનો જવાબ પણ તેમણે આપ્યો નથી. હવે કોઈ ગમે તેમ બોલે એટલે કોઈ એજન્સી સામે તપાસ તો શરૂ ન થઈ જાય ને. જો તેમની પાસે એજન્સી સામે આવા કોઈ ચોક્કસ પુરાવા હોય તો તેમણે તંત્રને કેમ હજુ સુધી આપ્યા નથી તે પણ એક મોટો સવાલ છે. તેમણે પછી રાજ્ય સરકારને અપીલ કરી છે કે મનરેગા યોજના હેઠળ દરેક જિલ્લામાં થયેલા કામોની તપાસ CID પાસે કરાવાય. આમ અહીં શું તેમના કહેવાનો અર્થ એવું કરી શકાય કે ફક્ત દાહોદ અને ભરૂચ જિલ્લામાં જ નહીં રાજ્યના દરેક જિલ્લામાં મનરેગા યોજનામાં કૌભાંડ થયા છે તે પાછા આવો કોઈ ફોડ પાડતા નથી. પણ એટલું તો નિશ્ચિત છે કે આગામી દિવસોમાં આના કારણે મનરેગા કૌભાંડમાં તપાસનો વ્યાપ પણ વિસ્તરી શકે છે. મનસુખ વસાવાની વાતનો જવાબ આપતા આમ આદમી પાર્ટીના વિધાનસભા
ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આ એ જ મનસુખ વસાવા છે કે જેમને મહિના પહેલા કહેતા હતા કે મનરેગામાં કોઈ કૌભાંડ થયું નથી, તેમાં સંકળાયેલી એજન્સીઓનો બચાવ કરતા હતા. હવે અમે મહિના પહેલા જે વાત કરી હતી તે વાત હવે તેમણે કબૂલ કરી છે અને તે જાણી અમને આનંદ થયો. તેથી હવે અમારી વિનંતી છે કે જ્યારે પણ શાસક પક્ષના આગેવાન આ કૌભાંડમાં શાસક વિપક્ષ સંડોવાયેલા હોવાનું સ્વીકારે છે તો કોઈ પણ ચમરબંધીની શરમ રાખ્યા વગર સરકાર તેમાં તપાસ કરે.